હારીજમાં પાયાની સુવિધાઓ વગર છોડાયેલા પ્રધાનમંત્રી આવાસ વિચરતી વિમુક્તિ સમાજે કલેક્ટરને રજૂઆત કરી। હારીજમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન મળી ગયા છતાં વિચરતી વિમુક્તિ સમાજના 45 પરિવારો હજુ સુધી વસવાટ કરી શક્યા નથી। કારણ મકાન સુધી પહોંચવા કોઈ રસ્તો નથી તેમજ વીજળી, પાણી અને ગટર જેવી પાયાની સુવિધાઓ સંપૂર્ણ અભાવ છે। સ્થાનિક ખેડૂતોએ રસ્તો બંધ કરી દીધો હોવાના આરોપ છે અને તંત્રના પત્રાવાદ છતાં કાર્યવાહીનો અભાવ છે, જેથી આજે હારીજના જાગૃત યુવાનો દ્વારા પાટણ કલેક્ટરને રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। સમાજના આ પરિવારો આજે પણ ચોમાસામાં ઝૂંપડપટ્ટીમાં જીવી રહ્યા છે અને તેમણે વસવાટ માટે તાત્કાલિક રસ્તો, વીજળી અને પાણી જેવી સુવિધાઓ મળવી જોઈએ તેવી માંગ ઉઠી છે। આજ રોજ 14/7/2025ના રોજ અમે કલેક્ટર કચેરી ખાતે એક રજૂઆત કરવા માટે આવ્યા હતા। પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત હારીજમાં પ્લોટ સમેત મકાનો મંજૂર થયેલા હતા। એ મકાનો અત્યારે બાંધકામ થઈ અને પૂર્ણ સ્થિતિમાં છે, કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે। હવે જે પરિવારોને નામે આ મકાનો મંજૂર થયા હતા એ પરિવારો અત્યારે ઝૂંપડાની અંદર વસવાટ કરી રહ્યા છે અને આ પરિવારોને ત્યાં રહેવા જવા માટે જવું છે, પણ ત્યાં જવા માટેનો કોઈ રસ્તો નથી। તો કલેક્ટરશ્રીએ આ લોકોને ત્યાં રહેવા જવા માટે રસ્તો બનાવવા માટે હુકમ કર્યો હતો મામલતદારશ્રીને, પણ મામલતદારશ્રીએ એ હુકમ સીઓને કર્યો, પણ સીઓએ આ હુકમની અવગણના કરી અને આના ઉપર કોઈ અમલીકરણ કર્યું નથી। એટલે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા કે આ 45 પરિવારોને ઝડપથી રસ્તાનું નિરાકરણ આવે અને જે હુકમ કર્યો છે અને એ હુકમની અંદર જે અવગણના કરી છે ચીફ ઓફિસરે, એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમે માગણી કરી છે અને કલેક્ટરશ્રીએ અમારી વાત ખૂબ શાંતિથી સાંભળી છે અને ખૂબ સારી સાંત્વના આપી છે।